શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું આદિ શંકરાચાર્ય કૃત કનકધારા સ્ત્રોત્ર. જે મનુષ્ય આ સ્ત્રોત્ર દ્વારા નિત્ય પ્રતિવેદરૂપી સ્વરૂપા ત્રણેય લોકની માતા ભગવતી લક્ષ્મીની સ્તુતિ કરે છે તે લોકો આ પૃથ્વી ઉપર મહાગુણી અને અત્યંત સૌભાગ્યશાળી કહેવાય છે. આ સ્વર્ણ કનકધારા સ્ત્રોત્રનો પાઠ જે મનુષ્ય ત્રણેય કાળ પ્રાતઃ, મધ્યાહન, સાયંકાળમાં કરે છે તે લોકો કુબેર સમાન ધનવાન બને છે. યા રક્તા મુજવાસની વિલાસની ચંડ્યાશુ તેજસ્વિની યા રક્તા રુદિમ્બરા હરિસખી યા શ્રી મનોલાહિદીની યા રત્નાકર મંથના પ્રગટતા વિષ્ણુ સ્વયા ગહેની સામા પાતુ મનોરમા ભગવતી લક્ષ્મી સપદમાવતી. જે લાલ કમળમાં રહે છે, જે શોભા આપનારી છે, જે પ્રચંડ તેજ કિરણો ધરાવે છે, જે સંપૂર્ણપણે લાલ છે, જે રુધિરરૂપી વસ્ત્રો ધારણ કરે છે, જે વિષ્ણુ ભગવાનને અત્યંત પ્રિય છે, જે લક્ષ્મી મનને આનંદ આપે છે, જે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલી છે, જે પોતે વિષ્ણુની પત્ની છે, જે પદ્મમાંથી જન્મેલી છે અને જે અતિશય પૂજ્ય છે, તેવા હે લક્ષ્મી દેવી મારું રક્ષણ કરો. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કનકધારા સ્ત્રોત્ર. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. કનકધારા સ્ત્રોત્રમ. ભમરી જેવી રીતે અર્ધવિકસિત પુષ્પોથી અલંકૃત તમાલ વૃક્ષનો આશ્રય ગ્રહણ કરે છે, એવી રીતે જ ભગવાન શ્રીહરિના રોમાંચથી શોભાયમાન લક્ષ્મીની કટાક્ષ લીલા શ્રી અંગો ઉપર વિપરીત પડતી રહે છે અને જેમાં સમસ્ત ઐશ્વર્ય ધન સંપત્તિનો નિવાસ છે, એ સમસ્ત મંગળોની અધિદ્રાત્રી દેવી મહાલક્ષ્મીની કટાક્ષી લીલા મારા માટે મંગળદાયક બનો. ભ્રમરી જેવી રીતે કમળદળ ઉપર વારંવાર આવજા ભ્રમણ કરતી રહે છે, એવી રીતે જ ભગવાન શ્રી મુરારીના મુખ કમળની તરફ પ્રેમ સહિત થઈને લજ્જાપૂર્વક પાછી આવીને સમુદ્ર કન્યા લક્ષ્મીની મનોહર મુગ્ધ દ્રષ્ટિવાળા મને અતુલ શ્રી ઐશ્વર્ય પ્રદાન કરે. જે સમસ્ત દેવોના સ્વામી ઇન્દ્રપદનો વૈભવ વિકાસ આપવામાં સમર્થ છે તથા મૂર નામક દૈત્યનો શત્રુ ભગવાન શ્રીહરિને અત્યંત આનંદ પ્રદાન કરનારી છે તથા નીલકમલ જે લક્ષ્મીનો સહોદર ભ્રાતા છે, એવા લક્ષ્મીના અર્ધ ખુલ્લા નેત્રોની દ્રષ્ટિ એક ક્ષણ માટે મારી ઉપર થોડી પણ ચોક્કસ પડે. જેમની આંખની કીકી તથા ભવા કામથી વશીભૂત થઈ અર્ધ વિકસિત એકીટશે નયનોથી દેખનારા આનંદકંદ સચ્ચિદાનંદ ભગવાન મુકુંદને પોતાની સમીપ જોઈ થોડી ત્રાસી થઈ જાય છે, એવા શેષશાયી ભગવાન વિષ્ણુની અર્ધાંગિની શ્રી લક્ષ્મીજીના નેત્ર અમને પ્રબુદ્ધ ધન સંપત્તિ પ્રદાન કરનારા બને. જે ભગવાન મધુસૂદનના કૌસ્તુભમણિથી વિભૂષિત વક્ષસ્થળમાં ઇન્દ્ર નીલમયી હારાવલીની જેમ સુશોભિત થાય છે, એવા એ ભગવાનના પણ ચિત્તમાં સ્નેહનો સંચાર કરનાર કમળકુંજ નિવાસની લક્ષ્મીની કટાક્ષમાળા મારું મંગળ કરે, મારું રક્ષણ કરે. જેવી રીતે વાદળોની ઘનઘર ઘટામાં વીજળી ચમકે છે, એવી જ રીતે કૈઢવ દૈત્યના શત્રુ શ્રી વિષ્ણુ ભગવાનની કાળી મેઘ પંકિતીની સમાહાન મનોહર વક્ષસ્થળ ઉપર તમે વિદ્યુત સમાન દૈત્યમાન થાઓ તથા જે સમસ્ત લોકોની માતા ભાર્ગવપુત્રી ભગવતી શ્રી લક્ષ્મીની પૂજનીય મૂર્તિ મને કલ્યાણ પ્રદાન કરે. સમુદ્ર કન્યા લક્ષ્મીની એ મંદાલ્સ મંથર અથોત્મિલી સંચળ દ્રષ્ટિના પ્રભાવથી કામદેવે મંગળમૂર્તિ ભગવાન મધુસૂદનના હૃદયમાં અત્યંત પ્રધાન સ્થાન પ્રાપ્ત કર્યું હતું, એ દ્રષ્ટિ અહીં મારી ઉપર પડે. ભગવાન નારાયણની પ્રેમિકા લક્ષ્મીના નેત્રરૂપી વાદળ દયારૂપી અનુકૂળ વાયુથી પ્રેરિત થઈ દુષ્કર્મરૂપી ધામને ચિરકાળ સુધી દૂર કરી વિષાદગ્રસ્ત મુજ દિન દુઃખી સમાન ચાતક પર ધનરૂપી ધારાની વર્ષા કરો. વિલક્ષણ મતિમાન મનુષ્ય જેના
પ્રીતિપાત્ર બની તેમની કૃપાદ્રષ્ટિના પ્રભાવથી સ્વર્ગ પ્રત્યે અનાયાસે પ્રાપ્ત કરી લે છે. એ જ કમલ આસન પર બિરાજિત કમલા લક્ષ્મીની એ વિકસિત કમળગર્ભ સમાન ક્રાંતિમય દ્રષ્ટિ મને મનોઅભિલષિત પૃષ્ટિ સનત્યાયની વૃદ્ધિ પ્રદાન કરે. જે ભગવતી લક્ષ્મી સૃષ્ટિ કીડાના સમયે બ્રહ્મશક્તિના સ્વરૂપમાં વિરાજમાન થાય છે અને પાલન ક્રિયાના સમયે ભગવાન ગરુડધ્વજ અથવા વિષ્ણુ ભગવાનની સુંદર પત્ની લક્ષ્મી વૈષ્ણવી શક્તિના સ્વરૂપમાં સ્થિત થાય છે તથા પ્રલય લીલા સમયે શાકંભરી ભગવતી દુર્ગા અથવા ભગવાન શંકરની પ્રિય પત્ની પાર્વતી રુદ્ર શક્તિના સ્વરૂપે વિદ્યમાન થાય છે. તે ત્રિલોકના એકમાત્ર ગુરુ ભગવાન વિષ્ણુની નિત્ય યૌવના પ્રેમિકા ભગવતી લક્ષ્મીને મારા નમસ્કાર હો. હે લક્ષ્મી, શુભ ફળ વ કર્મ પ્રદાન દેનારી, શ્રુતિ સ્વરૂપમાં તમને પ્રણામ કરું છું. રમણીય ગુણોના સમુદ્ર સ્વરૂપા રતિ રૂપમાં સ્થિત તમને નમસ્કાર છે. શતપત્રવાળા કમળકુંજમાં નિવાસ કરનારી શક્તિરૂપા રમાને નમસ્કાર છે તથા પુરુષોત્તમ શ્રી હરિની અત્યંત પ્રાણપ્રિયા પૃષ્ટિરૂપા લક્ષ્મીને નમસ્કાર હો. કમળ સમાન મુખવાળી લક્ષ્મીને નમસ્કાર છે. ક્ષીર સમુદ્રમાં ઉત્પન્ન થનારા રમાને નમસ્કાર છે. ચંદ્રમા અને અમૃતની સહોદર બહેનને નમસ્કાર છે. ભગવાન નારાયણની પ્રેયસી લક્ષ્મીને હું નમસ્કાર કરું છું. સ્વર્ણ આસન અને કમળના પુષ્પ પર બિરાજમાન મહાલક્ષ્મીને હું નમસ્કાર કરું છું. સમસ્ત ભૂમંડળની અધીશ્વરી અને દેવતાઓ પર હંમેશા કૃપા વરસાવનાર લક્ષ્મીને નમસ્કાર કરું છું. સારંગ ધારણ કરનાર લક્ષ્મીને હું નમસ્કાર કરું છું. મૃગનંદની લક્ષ્મીને હું નમસ્કાર કરું છું. ભૃગુનંદની લક્ષ્મીને હું નમસ્કાર કરું છું. જે લક્ષ્મી હંમેશા ભગવાન નારાયણની સાથે અને કમળ પર વિરાજમાન રહે છે તે ભગવાન દામોદરની પ્રિય લક્ષ્મીને હું નમસ્કાર કરું છું. જે ભગવતી લક્ષ્મીની ક્રાંતિ કરોડો સૂર્ય સમાન છે એ લક્ષ્મીને હું નમસ્કાર કરું છું. સમસ્ત ભુવનોને ઉત્પન્ન કરનારા લક્ષ્મી તથા સમસ્ત દેવતાઓ દ્વારા પૂજ્ય લક્ષ્મીને નમસ્કાર હો. તે ભગવાન નારાયણની આદ્ય લક્ષ્મીને હું નમસ્કાર કરું છું. હે કમલાક્ષી, તમારા ચરણોમાં કરવામાં આવેલી સ્તુતિ ઐશ્વર્ય પ્રદાની અને સમસ્ત ઇન્દ્રિયોની આનંદ કારણે છે. સામ્રાજ્ય આપવામાં સમર્થ તથા સર્વ પાપોને નષ્ટ કરવામાં ઉદ્યત છે. હે માતા, મને તમારા ચરણ કમળોની વંદના કરવાનો શુભ અવસર હંમેશા મળતો રહે. જેમના કૃપા કટાક્ષ માટે કરવામાં આવેલ ઉપાસના આરાધના સેવક ઉપાસક માટે સમસ્ત મનોરથ અને સંપત્તિનો વિસ્તાર કરે છે તે ભગવાન શ્રી મુરારીની હદેશ્વરી લક્ષ્મીનું હું મન, વચન અને શરીરથી ભજન કરું છું. હે ભગવતી, ભગવાન હરિની પ્રિય પત્ની, તમે કમળકુંજમાં નિવાસ કરનારા છો. તમારા ચરણ કમળોમાં નીલકમલ શોભાયમાન છે. તમે શ્વેત વસ્ત્ર તથા ગંધમાળા વગેરેથી સુશોભિત છો. તમારી સુંદરતા અદ્વિતીય છે. હે ત્રિભુવનને વૈભવ પ્રદાન કરનારી દેવી, તમે મારી ઉપર પ્રસન્ન થાઓ. દિશાઓ રૂપી હાથીઓ દ્વારા સ્વર્ણ કળેશના મુખમાંથી સરવતી આકાશ ગંગાના સ્વચ્છ મનોહર જળથી જે ભગવાનના શ્રી અંગનો અભિષેક સ્નાન થાય છે એ સમસ્ત લોકોના અધીશ્વર ભગવાન વિષ્ણુની પત્ની ક્ષીરસાગરની પુત્રી જગન્માતા ભગવતી લક્ષ્મીને હું પ્રાતઃકાળે નમસ્કાર કરું છું. હે કમળ નયન ભગવાન વિષ્ણુ પ્રિયા લક્ષ્મી, હું દિનહીન મનુષ્યોમાં અગ્રણ્ય છું. એટલા માટે સ્વાભાવિક તમારી કૃપાને પાત્ર છું. તમે કરુણાના પૂરના તરલ તરંગો સમાન કૃપાદ્રષ્ટિથી મારું કલ્યાણ કરો. જે મનુષ્ય આ કનકધારા સ્ત્રોત્ર દ્વારા નિત્ય પ્રતિદિન વેદત્રયી સ્વરૂપા ત્રણેય લોકની માતા ભગવતી રમા લક્ષ્મીની સ્તુતિ કરે છે તે લોકો આ પૃથ્વી ઉપર મહાગુણી અને અત્યંત વૈભવશાળી કહેવાય છે તથા વિદ્વાન પણ તેમના
મનોગત ભાવને સમજવાની ઈચ્છા રાખે છે. શ્રીમાન શંકરાચાર્ય રચિત આ સ્વર્ણ કનકધારા સ્તોત્રનો પાઠ જે મનુષ્ય ત્રણે કાળ પ્રાતઃ, મધ્યાહન, સાયંકાળમાં કરે છે તે લોકો કુબેર સમાન ધનવાન બને છે. ઇતિ શ્રીમચ્છ શંકરાચાર્ય વિરચિતમ કનકધારા સ્તોત્રમ સમાપ્તમ. સ્વર્ણ જેવી ક્રાંતિ. હાથીઓ સૂંઢથી અમૃતનું સિંચન કરે છે. 4 હાથમાં વર અભયને કળશ, કમળો છે. મસ્તક પર કિરીટ ને રેશમી વસ્ત્ર તથા કમળના આસન પર આરૂઢ એવા મહાલક્ષ્મીને મારા નમસ્કાર હો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.